નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે ઇવનિંગ ન્યૂઝમાં હું રિયા ઉપાધ્યાય. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. કોમનવેલ્થ ગેમ્સનો આખરી દિવસ ભારત માટે સાબિત થયો સુપર સોમવાર. ટેબલ ટેનિસમાં અચંતા શરદ કમલે મેળવ્યો ગોલ્ડ મેડલ, તો બેડમિન્ટનમાં ભારતીય શટલર્સની 3 ગોલ્ડ મેડલ સાથે હેટ્રિક. ભારત 22 ગોલ્ડ મેડલ સહિત 61 મેડલ સાથે ચોથા સ્થાને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી. સુરત મહાનગરની 3 સુડા, અમદાવાદ ભાવનગર મનપાની એક સ્કીમને લીલી ઝંડી. અંદાજે કુલ 26,000 ઈડબ્લ્યુએસ આવાસ નિર્માણ માટે જમીન થશે ઉપલબ્ધ. રાજ્યમાં શહેરી વિકાસને વધુ વેગ આપતા કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 100 તાલુકાઓમાં નોંધાયો હળવોથી મધ્યમ વરસાદ. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ. સાબરકાંઠા, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકામાં વરસાદી માહોલ. આગામી 3 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. માછીમારોને 4 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના. સંસદના બંને ગૃહોની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. લોકસભામાંથી ઉર્જા સંરક્ષણ ખરડો 2022 પસાર, તો રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુનો યોજાયો વિદાય સમારંભ. પ્રધાનમંત્રી તેમના સંવાદ, સંપર્ક અને સમન્વય દ્વારા ગૃહ ચલાવવાની શૈલીની ઉપલા ગૃહમાં કરી પ્રશંસા. કહ્યું, તેમના નેતૃત્વમાં સંસદની પ્રોડક્ટિવિટી 70% વધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઓડિશાની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રીએ મોદી એટ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરીનું ઓડિયા સંસ્કરણનું કર્યું વિમોચન. પરિવારવાદ પર સાધ્યું નિશાન. ઓડિયા બજારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મસ્થળની કેન્દ્રીય ગૃહમંત્રીએ લીધી મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન. 1,500થી વધુ વિદ્યાર્થીનીઓએ 1,551 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રામાં લીધો ભાગ. સુરતમાં 400થી વધારે દિવ્યાંગ બાળકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનની કરાઈ શરૂઆત. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષીને ફરાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર સામે લાલ આંખ. 33 દુકાનોમાં હાથ ધરાયું ચેકિંગ. ફરાળી લોટના સ્થાને મકાઈનો લોટ વાપરનાર દુકાનના તમામ જથ્થાનો સ્થળ પર જ કરાયો નાશ. લોકોના આરોગ્ય તેમજ આસ્થા સાથે છેતરપિંડી ના થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી એન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેઈઈ ફેઝ 2ની પરીક્ષાના પરિણામ થયા જાહેર. સુરતના મહિત ગડીવાલાએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં મેળવ્યો 29મો ક્રમાંક, તો અમદાવાદના વિદ્યાર્થીઓનો પણ શાનદાર દેખાવ. હવે જોઈશું સમાચાર વિગતવાર. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે છેલ્લો દિવસ ભારત માટે સોનેરી દિવસ સાબિત થયો છે. કારણ કે આજે છેલ્લા દિવસે ભારતે 4 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. તો આજે ભારતીય ખેલાડી લક્ષ્ય સેને બેડમિન્ટનમાં પુરુષ સિંગલ અને પીવી સિંધુએ બેડમિન્ટનમાં મહિલા સિંગલનો ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે જી સાથિયાને ટેબલ ટેનિસના પુરુષ સિંગલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે કુલ 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ પોતાના નામે કર્યા છે. મેન્સ હોકીની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે. એટલે કે હવે ભારતીય હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. તો હવે ગેમ્સના સમાપન સમારોહમાં અચંત શરદ કમલ અને નિખાત ઝરીન ભારતના રાષ્ટ્રવાહક ધ્વજવાહક હશે. તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જાણીતા સ્પોર્ટ્સ કોમેન્ટેટર સુધીર તલાટી. જી સુધીર સર, કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિને ભારતે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે અને ગોલ્ડ ટેબલ ટેનિસમાં મળ્યો છે. તેની સાથે જ ભારતને હવે 22 ગોલ્ડ સહિત 61 મેડલ મળ્યા છે. કોમનવેલ્થમાં ભારતના આ શાનદાર પ્રદર્શન બદલ આપના પ્રતિભાવો જણાવશો. Well, thank you very much. પીવી સિંધુ એક ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મેળવ્યો છે. હવે એમનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ રહ્યું હતું, ખાસ કરીને ટેકનિક બંને દ્રષ્ટિએ. એમના ફોરહેન્ડ અને બેકહેન્ડ શોટ્સ ખૂબ જ પાવરફુલ હતા અને ખાસ કરીને જ્યારે એ ઓવર ધ હેડ કિલ શોટ મારતા હતા ત્યારે એકદમ ડેવેસ્ટેટિંગ હતા, એટલે ઓપોનન્ટ ખેલાડી એને રિટર્ન ના કરી શકે.
જી હવે પીવી સિંધુની હાઇટ એટલી સરસ છે કે એમનું એક ઇમ્પોઝિંગ પર્સનાલિટી છે, એટલે એ કોર્ટ ઉપરનું એમનું કવરેજ જોઈએ તો નેટની નજીક અને બિહાઇન્ડ ધ કોર્ટ અને સાઈડમાં પણ એમની મૂવમેન્ટ ખૂબ જ સ્વિફ્ટ અને બહુ જ કમ્ફર્ટેબલ રહેતી હતી. આમ એક ઓલરાઉન્ડ પરફોર્મન્સ પીવી સિંધુનું હતું અને એમ કહી શકાય ચોક્કસ કે ડ્યુરિંગ ધી એન્ટાયર કોમનવેલ્થ ગેમ્સ she was untouchable as far as the technique and tactics they are concerned. જી જી સુધીર સર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતા અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આજે 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમાં સુરતની 4 પ્રિલિમિનરી ટીપી, અમદાવાદની અને ભાવનગરની એક પ્રિલિમિનરી ટીપી તેમજ બાવળાની એક ડ્રાફ્ટ ટીપીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ 3 મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 4ને પણ મંજૂરી આપી છે. આ સ્કીમમાં કુલ 54.88 હેક્ટર જમીન સંપ્રાપ્ત થવાની છે. મહત્વનું છે કે ગુજરાત ટીપી સ્કીમ એક્ટ 1976 અન્વયે બનાવવામાં આવે છે. આ લેન્ડ પુલિંગ મેથડમાં બધા જ જમીન માલિકોને જમીન એકત્રિત કરીને સામાન્ય રીતે 40% જમીન કપાતમાં લઈ 60% જમીન માલિકને પરત આપવામાં આવે છે. મહત્વનું છે કે આગામી તહેવારોને લઈને બુધવારની જગ્યાએ સોમવારે કેબિનેટની બેઠક મળી. બેઠકમાં લંપી વાયરસની સ્થિતિ, કોરોનાની સ્થિતિ, રાજ્યમાં વરસાદ અને કૃષિ વાવેતરની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની 1551 વિદ્યાર્થીનીઓએ 1551 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજી હતી. મુખ્યમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોતાના મત વિસ્તાર ઘાટલોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો. ઘાટલોડિયાના કેકે નગર પાસે ઉમિયા હોલથી પ્રભાત ચોક સુધીના ગૌરવ પંથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ 3000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત, નૃત્યો તેમજ દેશપ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૈન યુવક મહાસંઘ સુરત દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરતના 30,000થી વધુ જૈન પરિવારોને રાષ્ટ્રધ્વજની કીટ અર્પણ કરવાનો શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં યોગદાન કરતા જૈન યુવક મહાસંઘ સુરત દ્વારા 30,000 જૈન પરિવારોના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાય તેવું અભૂતપૂર્વ આયોજન કરાયું છે, જેનો શુભારંભ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ શિક્ષણ સંકુલ દિવ્યાંગ ભવન ખાતે 400થી વધારે દિવ્યાંગ બાળકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જ રહેલા દિવ્યાંગ બાળકો દ્વારા પ્રતિકરૂપે તિરંગા માર્ચ કરવામાં આવી હતી અને સમૂહમાં રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવ્યું હતું. 75 વર્ષ પહેલા મળેલી આઝાદીને અત્યારના ભારત વર્ષમાં પણ સંપૂર્ણ આઝાદી જેવો માહોલ પેદા થાય, લોકોના હૃદયની અંદર રાષ્ટ્ર પ્રત્યેની એક સમર્પણ ભાવના પ્રબળ બને તેવા શુભ હેતુથી જે આયોજન મૂકવામાં આવ્યું છે, તે આયોજન અંતર્ગત આપણા દિવ્યાંગ બાળકો, જે દિવ્યાંગ શાળા છે, દિવ્યાંગ એ જ પ્રભુ સેવા જેવા માધ્યમથી આ શાળા ચલાવી રહેવામાં આવી છે. 400થી વધારે કરતા બાળકોને આ ઝંડા અર્પણ કરી અને અહીંયાથી એ બાળકોના માધ્યમથી એક રેલી નીકાળીને આ આયોજનની શુભ શરૂઆત કરી છે. કે સમગ્ર ભારતમાં આ એક સુરત એક એવું શહેર છે કે કોઈ દિવ્યાંગ ક્યાંય ભીખ નથી માગતો, કોઈ ફૂટપાથ પણ નથી. આ સંસ્થાએ 29,000થી વધુ દિવ્યાંગોને શિક્ષણ તાલીમ આપી પગભર કરી સમાજના પ્રવાહમાં ભરાવી દીધા છે. એનો યશ ફક્ત અને ફક્ત હું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપું છું. એમની દીર્ઘદ્રષ્ટિથી આ કામ થયું છે. આવા લોકલાડીલા વડાપ્રધાન આપણા છે, એનું આપણને ગૌરવ છે, આનંદ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી એન્જિનિયરિંગની પ્રવેશ માટેની જેઈઈ મેઇન્સ ફેઝ 2ની જૂન-જુલાઈમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં સુરતના મહિત ગડીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવીને સાથે સાથે દેશમાં 29મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે.
આ સાથે અમદાવાદના ખાનગી ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી શર્વિલ પટેલે જેઈઈ મેન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 40મો પ્રાપ્ત કર્યો છે. આ પરિણામમાં 18 વિદ્યાર્થીઓ એવા છે જેઓએ 99% વધુ સ્કોર મેળવ્યો છે. મહત્વનું છે કે આ વર્ષે જેઈઈ મેન 2022માં કુલ 10,26,799 ઉમેદવારોએ રિપ્રેઝેન્ટ કરાયું હતું, જેમાંથી જૂન અને જુલાઈ બંને પરીક્ષાઓમાં 4,68,205 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી બંને પરીક્ષાઓ આપી હોય તેવા 4,04,256 વિદ્યાર્થીઓ હતા. કે હું આઈઆઈટી બોમ્બેમાંથી બીટેક કરી શકું. હા, ઘણો સંતોષ છે કે 2 વર્ષ જે મહેનત કરી તે સફળ થઈ, સારો રેન્ક આવ્યો અને હવે હું એડવાન્સ પ્રત્યે સારી રીતે મહેનત કરી શકીશ. બીજા સ્ટુડન્ટ્સને એ જ મેસેજ છે કે કન્સેપ્ટ ક્લિયર રાખો અને પ્રીવિયસ યર પેપર્સ તમે સારી રીતે કરશો તો રેન્ક સારો આવશે. હું ડેલી 10 અવર્સની સ્ટડીઝ કરતો હતો અને સિસ્ટમેટિક અને પ્લાન મેનરમાં કરતો હતો અને લાસ્ટ 1 મંથ એકદમ સ્ટ્રેસ ફ્રી રીતે ભણતો હતો અને 2 મંથ્સ જેવું પ્રિપેર કર્યું છે મેં જેઈ મેન્સ માટે. હું એમને એક જ કહેવા માંગીશ કે આ એક્ઝામ્સને પ્રેશરની જેમ ના લે અને આ બહુ સારું પ્લેટફોર્મ છે પોતાને પ્રૂવ કરવા માટે, તો પેશનથી ભણો અને ડેડિકેશન રાખો. जेई मेंस की परीक्षा में ऑल इंडिया 61 रैंक लाकर इतिहास रच दिया है और ये गुजरात में गर्ल्स टॉपर है. और इसके अलावा भी कई बच्चे हैं हमारे यहाँ पर 1000 के आसपास बच्चे हैं जिन्होंने अच्छा परफॉर्म किया है. और जो एडवांस का एग्जाम होने जा रहा है जिसमें 10,000 के आसपास बच्चे जो है क्वालिफाइड करेंगे, उसमें ये बच्चे आगे टेस्ट देंगे और आईआईटी बॉम्बे के लिए कोशिश करेंगे. तो इसके लिए हम जल्दी को शुभकामना देना चाहेंगे. આ એક્ઝામ જે છે એ થી દેશભરની સર્વોચ્ચ કોલેજીસમાં સ્થાન મળે. આજથી હું અગર 10 વર્ષ પહેલાંની વાત કરું તો ગુજરાતમાંથી ભાગ્યે જ કોઈ બાળકો નેશનલ લેવલની આઈઆઈટી જેવી કોલેજીસમાં એડમિશન લેતા હતા. ઉત્તરોત્તર આ રિઝલ્ટ વધતું જાય છે અને હવે મુંબઈ આઈઆઈટી, દિલ્હી આઈઆઈટી અને એવી નેશનલની પ્રેસ્ટિજિયસ જે એન્જિનિયરિંગ કોલેજીસ છે એમાં ગુજરાતના બાળકોનું સ્થાન વર્ષ બઢતું જાય છે. રાજ્યમાં 12 કલાકમાં 100 તાલુકાઓમાં જે મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં 15 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર, બનાસકાંઠાના લખાણી અને દાંતીવાડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વાત હવામાન વિભાગની કરીએ તો આગાહી વિશે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. मोस्टली जो आज अगले 24 आवर्स में लाइट टू मॉडरेट रेन मोस्ट प्लेसेस में मिलेगा और भारी से अति भारी बारिश भी मिलने का संभावना है. मोस्टली जो रेन मिलेगा साउथ गुजरात रीजन, कोस्टल सौराष्ट्र के लिए मिलेगा. इवन नॉर्थ गुजरात में जैसे बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना, इवन नारावली, महीसागर, दाहोद में भी भारी बारिश हो सकता है. लेकिन बनासकांठा में भारी से अति भारी बारिश, साबरकांठा में भी भारी से अति भारी बारिश मिलने का संभावना है. 10th 11th में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है. गुजरात रीजन में मोस्टली जो रहेगा एक्सट्रीमली हेवी रेनफॉल एक्सट्रीम साउथ गुजरात रीजन में वलसाड, दामन, दादरा नगर हवेली में होने का संभावना है. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. હવે કોઈ પણ બ્રાન્ચ વિઝિટ કર્યા વગર માત્ર 4 ક્લિક્સમાં મેળવો પ્રી અપ્રૂવ પર્સનલ લોન, ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ ફેસિલિટી યોનો પર. એલિજિબિલિટી ચેક કરવા માટે આજે જ SMS કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. 2 દિવસના વિરામ બાદ યાત્રાધામ અંબાજીમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અંબાજી પંથકમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બજારો અને મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ફરી આવો જ વરસાદ જોવા મળી રહ્યો છે. ભારેથી અતિ ભારે જે વરસાદ છે ધીરેથી ભારે ઝાપટા અંબાજી ખાતે પડી રહ્યા છે. જે રીતે હાલ તબક્કે બજારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને બજારોમાં જે છે એ નદી જેવા સ્વરૂપ હાલ તબક્કે જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે અંબાજીમાં કહી શકાય છે કે જે બપોર બાદ બપોરના સુમારેથી જે વરસાદ જે શરૂ થયો છે હાલ તબક્કે ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે અને મોડી સાંજ સુધી ભારે વરસાદ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે. જો કે આ વરસાદને લઈને આમ કહી શકાય કે શ્રાવણ મહિનાનો જ્યારે બીજો સોમવાર ચાલી રહ્યો છે અને શિવાલયોમાં જ્યારે ભારે ભીડ ઉમટતી હોય છે ત્યારે વરસાદના પગલે ક્યાંક શિવાલયોમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. દૂરદર્શન સમાચાર, મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે બંને ગૃહોની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. તો આ તરફ રાજ્યસભામાં આજે સભાપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થયો હતો, જેના માનમાં સંસદ ભવન પરિસરમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જ્યારે ઉપલા ગૃહમાં આખરી સત્ર દરમિયાન સભાપતિ વેંકૈયા નાયડુને વિદાય આપવામાં આવી. ઉપલા ગૃહના આખરી સત્રને સંબોધતા સભાપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા હતા. સભાપતિએ તેમના સંબોધનમાં માતૃભાષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો, તેમજ સાંસદોને પ્રજાતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવા અનુરોધ કર્યો. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુના વિદાય પ્રસંગે સંબોધન કર્યું. તેમણે કહ્યું, આ ગૃહ માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના અધ્યક્ષ તરીકે વેંકૈયા નાયડુની ગરિમા અને વફાદારી વિવિધ જવાબદારીઓથી કામ કરતા જોયા છે. બીજી તરફ લોકસભામાં આજે ઉર્જા સંરક્ષણ સંશોધન વિધેયક 2022 પણ પસાર કરવામાં આવ્યું, જ્યારે વિદ્યુત સંશોધન વિધેયક સ્ટેન્ડિંગ કમિટીને મોકલાયું હતું. हमेशा युवा सांसदों को आगे बढ़ाया, उन्हें प्रोत्साहन दिया. आप लगातार युवाओं के संवाद के लिए यूनिवर्सिटीज और इंस्टीट्यूशंस लगातार जाते रहे हैं. नई पीढ़ी के साथ आपका एक निरंतर कनेक्ट बना हुआ है. संसद भवन परिसर खातेથી प्रधानमंत्री नरेंद्र मोदीનું નિહાળીએ જીવન પ્રસારણ. समृद्धि को और हमारी अपनी ही भाषाओं को एक भाषा में से दूसरी भाषा में अगर इंटरप्रिटेशन करना है, ट्रांसलेशन करना है, तो उसमें सारी व्यवस्था है. ये बहुत ही अच्छा टूल बना हुआ है जो हम लोगों को काफी काम आ सकता है. लेकिन उसमें से मुझे एक और विचार आया है. मैं चाहूंगा कि स्पीकर महोदय भी और हरिवंश जी भी, हरिवंश जी तो उसी दुनिया के व्यक्ति हैं, शब्द के साधक हैं, जरूर उस दिशा में काम हो सकता है. दुनिया में डिक्शनरी में नए शब्द जोड़ने की परंपरा रहती है और ऑफिशियली अनाउंस भी होता है. एक बड़ा उसका महात्मा होता है कि फलाने देश की फलानी भाषा का फलाना वर्ड अब अंग्रेजी की उस डिक्शनरी में अब स्थान प्राप्त कर रहा है. उसका गौरव भी होता है. जैसे हमारा गुरु शब्द है, वो आज अंग्रेजी डिक्शनरी में उसका हिस्सा बन चुका है. वो ऐसे कई शब्द होते हैं. हमारे यहाँ जो मातृभाषा में भाषण हो पार्लियामेंट में, दोनों सदन, उसमें कई लोगों के पास से बहुत बढ़िया शब्द निकलते हैं और भाषा के लोगों के लिए वो शब्द बड़ा सार्थक भी लगता है और बड़ा इंटरेस्टिंग लगता है. क्या हमारे दोनों सदन हर साल इस प्रकार के नए शब्द कौन से आ रहे हैं जो सचमुच में हमारी भाषा वैविध्य को लेकर के आते हैं, नए तरीके से आते हैं, उसका संग्रह करते चले और हर वर्ष एक बार अच्छे शब्दों का संग्रह भी हम प्रकट करने की परंपरा खड़ी करें, ताकि हमारी मातृभाषा का जो वेंकैया जी का एक लगाव रहा है, उनकी इस लीगेसी को हम आगे बढ़ाएंगे. તો હાલ આપણે નિહાળી રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના વિદાય સમારોહ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન પ્રસારણ. સમાચારમાં હવે આગળ વધીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓડિશાના પ્રવાસે છે. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી પુસ્તક મોદી એટ 20 ડ્રીમ મીટ ડિલિવરનું ઓડિયા સંસ્કરણનું પણ વિમોચન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રીએ અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનકાળ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે એક આદર્શવાદી નેતા દેશનું ભલું કરવા સિવાય કોઈ ચિંતા નથી કરતો. લોકતંત્રના મૂળિયાને મજબૂત કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે પરિવારવાદની જગ્યાએ પરફોર્મન્સની પોલિટિક્સ સામે આવી છે. ગુજરાતમાં દરેક ગામડાઓમાં સૌથી પહેલા વીજળી આવી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓડિયા બાર દૈનિક પ્રજાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો અને સમારંભને સંબોધિત કર્યો હતો. સાથે જ તેમણે વિશેષ ટપાલ ટિકિટની પણ ખુલ્લી મૂકી. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રીએ ભુવનેશ્વરના શ્રી લિંગરાજ મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ ઓડિયા બજારથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી રોડ શો કરી નેતા સુભાષચંદ્ર બોઝના જન્મસ્થળની મુલાકાત લેવા કટક પહોંચ્યા હતા. ત્યાં ગૃહમંત્રીએ નેતા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર હારમાળ પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. कुछ चंद मिनटों में कुछ चंद शब्दों में समाहित करना वो बहुत कठिन काम है, किसी भी व्यक्ति के लिए कठिन काम. मोदी एट 20 का मतलब है मोदी जी जब से गुजरात के मुख्यमंत्री बने तब से लेकर आज तक 20 साल तक मोदी जी ने इस देश के लोकतंत्र के लिए, इस देश की सार्वजनिक जीवन को मजबूत करने के लिए, पहले गुजरात राज्य और फिर देश को इस महान बनाने के लिए, इस देश की समस्या को समूल उखाड़ फेंकने के लिए, समस्या का समाधान ढूंढते हुए और सफलता के साथ समग्र विश्व के अंदर देश के गौरव को प्रस्थापित करते हुए जो गाथा लिखी गई वो मोदी एट 20 है. રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરમાં સવારે દરવાજા ખોલતા પહેલા જ ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં 3 મહિલા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો, જ્યારે અનેક લોકો ઘાયલ થયા. સ્થળ પર હાજર પોલીસ કર્મીઓ અને મંદિરના સેવાભાવીઓએ તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે મંદિરના પ્રવેશદ્વાર ખુલતાની સાથે જ ભીડ થતા ભાગદોડ મચી હતી. આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 20,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે. પાત્રા ચૌલ કૌભાંડ મામલે શિવસેના નેતા સંજય રાઉતની મુશ્કેલી વધી છે. સંજય રાઉતને આજે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટના રોજ ઈડી દ્વારા રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. 4 ઓગસ્ટના રોજ ઈડીની અરજી પર એકવાર ફરી વિશેષ કોર્ટે રાઉતને 8 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા. તેમજ આ જ કેસમાં સંજય રાઉતની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે મતદાર તરીકેની લાયકાતની વર્ષમાં 4 તારીખોના કારણે 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે. તેમજ ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યા છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ કરવામાં આવી છે. તમામ નવા યુવા મતદારોને વોટર બનવાની તક મળશે અને વોટ કરવા માટે તક મળશે. નવા યુવા મતદાર વધારે ને વધારે એસ્પેશિયલી આ તક મળ્યું છે, નવો તક મતદાર યાદીમાં નામ નોંધાવીને સારી રીતે सक्सेसफुल हमारा मतदार यादी 10મી ઓક્ટોબરે પબ્લિશ થાય આપના વતી મેં તમામને વિનંતી કરું છું. શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા સોમવારે ફરાળી ચીજ વસ્તુઓ બનાવતી દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી. લોકોની ધાર્મિક લાગણી સાથે કોઈપણ જાતના ચેડા ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી વસ્તુઓ બનાવનાર વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરના જલારામ ચોક પાસે આવેલા શ્રી સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના સોમવાર અંતર્ગત ₹200માં પેટીસનું વેચાણ કરાય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર દરોડાની કામગીરી કરાતા સ્થળ પરથી ફરાળી લોટની જગ્યાએ મકાઈનો લોટ વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ પેટીસ બનાવવા માટે સારા ખાદ્ય તેલની જગ્યાએ દાઝેલું તેલ વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે, ભૂતકાળમાં પણ
ક્યાંય સુધી એવા એક્શન ન લેવાની હોય એ પ્રકારના કડકમાં કડક કાર્યવાહી છે એ રાજકોટ કોર્પોરેશન દ્વારા હાલ કરવામાં આવે છે. એમાં કોઈ પણ રેસ્ટોરન્ટ હોય, કોઈ હોટેલો હોય કે કોઈ પણ જગ્યાએ અખાદ્ય વસ્તુમાં ભેળસેળ થતી હોય, આ ઉપરાંત લોકોના આરોગ્યના તંત્ર સાથે ચેડા થતા હોય લોકોના આરોગ્ય સાથે, તો એ અમે કોઈ પણ કાળે ચલાવી પણ નહીં લેશું. અને આજે જે મકાઈનો લોટ છે એ આજે ફરાળી પેટીસમાં જે જોવા મળ્યો છે તો એમની સામે અમે ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 સુધીમાં સમગ્ર ભારત વર્ષની ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય સમગ્ર દેશવાસીઓને આપ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ટીબીના દર્દીઓને યોગ્ય સમયે દવાઓ અને નિયમિતપણે યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. જે અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં હાલમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ કંપનીના CSR પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમો કરાઈ રહ્યા છે. જિલ્લામાં ટીબીના દર્દીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થા મનસ્તુષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાએ ONGCના CSR ફંડમાંથી ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કિટ્સ મળી રહે તે માટે પ્રયાસ કર્યા. અને આ કીટ આપીશું એટલે રેગ્યુલર ફોલોઅપ રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે 6 મહિનાની દવા એ બહુ મોટી અને લાંબા ગાળાની દવા કહેવાય. તો એ આની સાથે એડરન્સ જળવાઈ રહેશે અને ચોક્કસથી આપણે સક્સેસ રેટ જે ઇમ્પ્રૂવ કરવા માંગીએ છીએ તો ઇમ્પ્રૂવ કરી શકીશું. અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન છે કે ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત નર્મદા જિલ્લો આપણે પરિપૂર્ણ કરી શકીશું. દેશના ગામડે ગામડે ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટેના પ્રયત્નો સરકાર અને તેના વિભાગ વાસ્મો દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે આદિવાસી બહુલ એવા તાપી જિલ્લામાં પણ સરકારની સૂચનાથી વાસ્મો વિભાગ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહ્યું છે અને હજુ સુધી નલ સે જલ યોજના અંતર્ગત 2,12,489ના લક્ષ્યાંક સાથે 2,11,335 ઘરોને ઘર આંગણે નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલી 1,154 ઘરોમાં નળ કનેક્શનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે આવનાર થોડા સમયમાં પૂર્ણ થઈ જશે. જે માટે જિલ્લામાં 9,724.46 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ યોજનાનો લાભ લઈને અંતરિયાળ ગામના લોકોની રૂબરૂ મુલાકાત લઈ તેમના અભિપ્રાયો જણાવવાની કોશિશ કરી. તેમણે આ યોજના ખરેખર તેમના માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. સરળ થઈ ગઈ છે. દૂર ભરવા માટે જવું નથી પડતું, દૂર ચાલીને જવું નથી પડતું. ઘર આંગણે પાણીથી અમને તકલીફ ઓછી છે. સરકારી યોજના બહુ સરસ છે અને ઘરોના આંગણામાં નળનું કનેક્શન આવી ગયું. પહેલાં તો હવે દૂર જવું પડતું હતું, થોડેક હવે ફળિયામાં 1-2-3 હેડપંપ હોય ત્યાં જવું પડે એટલે દૂર જ જવું પડે. એટલે હવે ટાઈમ બચે ને આંગણામાં પાણી આવી ગયું એટલે બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ સરકારનો. અમદાવાદમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા ગુજરાતના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ સાથેની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કોન્ફરન્સમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમ્યુનિકેશનના પદાધિકારીઓ વચ્ચે ઇન્ટરેક્ટિવ વાર્તાલાપ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અને બધા માટે બ્રોડ બેન્ક મિશનમાં મજબૂત સહભાગીદારી બનાવવાનો હતો. તેમજ દેશના છેવાડાના ગામડાઓ સુધી બધાને ગુણવત્તાયુક્ત બ્રોડબેન્ડ સર્વિસ મળી રહે તે માટે ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. इन आईएसपीज में कुछ सरकारी आईएसपीज भी हैं जैसे पावर ग्रिड और गुजरात के GFGNL वगैरह, और ये इनका हम यही उम्मीद कर रहे हैं कि ये आईएसपीज मोटिवेट हों और गांवों में जो इतना सारा फाइबर भारत नेट प्रोजेक्ट के अंतर्गत लगा है वो फाइबर का उपयोग किया जाए और गांवों में जो अभी इस समय ब्रॉडबैंड की सुविधाएं बहुत ही नाम मात्र को हैं वो सुविधाओं को जल्दी से जल्दी और ज़्यादा से ज़्यादा लोगों को पहुंचाया जाए. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરની જિલ્લા કલેક્ટર અતુલ ગૌરના હસ્તે સ્થાપન કરવામાં આવી. વડોદરામાં સ્થાપેલું આ મેઘાણી સાહિત્ય કોર્નર ગુજરાતનું 90મું સાહિત્ય કોર્નર છે. આ મેઘાણી સાહિત્ય કોર્નરના શુભારંભ પ્રસંગે ડીઈઓ નવનીત મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભયસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરે કહ્યું કે ગુજરાત માટે ગર્વની વાત છે કે આપણી પાસે સાહિત્યનો ખજાનો છે તથા સાહિત્યકારોની દેનને કારણે આજે આપણી પાસે સમૃદ્ધિસભર ભાષાનો વારસો અને અમૂલ્ય ભાષા શૈલી છે.
અમે ગામ ફરીને એમણે એ શોધી અને લોકો સમક્ષ મૂકી છે અને એ આજે ગુજરાતીઓ જો સાહિત્યમાં સમૃદ્ધ થયા એ પૈકીના જે કેટલાક જે મહાન સાહિત્યકારો થઈ ગયા એ પૈકીના શ્રી મેઘાણીજીના 125મા જન્મ જયંતિ નિમિત્તે આજે આ મેઘાણી સાહિત્ય કોર્નર શરૂ થયું જે ખૂબ આનંદની વાત છે. આશા છે કે નવી પેઢી પણ શ્રી મેઘાણીજીના સાહિત્યનો લાભ લેશે. સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.